રણમાં ઝૂલો ફાઇનલી આપણે બપોરનો ટાઈમ થઈ ગયો અને ઝૂલો આ ફરજની અંદર અત્યારમાં આપણે રહીને ઝૂલો આટલામાં આપણે પગલી દઈ દીધી છે. એ મિશન રહ્યું આપણે લઈ જવાનું, આપણે જે આપણે પહેલા નંબરમાં પાટો પડ્યો હતો ત્યાં આપણે લઈ જવાનું છે. રણમાં આતોરિયાના મોટર કરી નાખી આપણને હેરાન કે ને ઝૂલો આપણે મિશિનનો રહ્યો ને આપણે પંખો લાવીને આપણે મૂકી દીધો હોય એ તમને ખબર જ પડી જ જશે કે એ આપણે શું કામ આવે. રામ રામ ડાયરાને કેમ છો મિત્રો, ફરીથી સ્વાગત છે આપણે એક નવા વ્લોગની અંદર. તો આજ તો ઝૂલો આ ગામડાની અંદર આપણે સવારમાં દંતરો ખેંચવાનું કામ પૂરું કરી નાખ્યું હોય. 8 વાગે આવ્યા હતા અને 9 વાગે તો આપણે દંતાળો ખેંચવાનું કામ પૂરું કરી નાખ્યું હતું. અને ઝૂલો આ ગામડાની અંદર તો આપણો મોટો ભાઈ દંતાળો ખેંચતો હોય ને હાલો ફટાફટ જવાનું આપણે સાપરે. જો કે આપણે મોટર પણ ચાલુ કરી જ નાખીએ. હાલો ફટાફટ જવા દઈએ આપણે સાપરા બાજુ જતા હતા અને ઝૂલો આપણે પાણી છે ઊંચું પડી ગયું લાગે. મોટર ત્યાં આપણે રહીને ચાલુ કરી એટલે છે આપણે પાવર ઊંચો થઈ ગયો લાગે. ઝૂલો ચજનું પાણી આપણે ઊંચું થઈ ગયું હોય ને ઝૂલો આ છે આપણે જૂની કોઈ પહેલાં આપણા ગરિયા મિત્રો ઝૂલો કંઈ આવું મોટર ને એવું પહેલાં કંઈ હોતું નહીં ને એટલે ને પહેલાં આપણે મશીનથી પાણી કાઢતા અને ઝૂલો કેવી આ કુઈ હે ગોર ફત્તી આ રહ્યું આપણે એમનેમ કુઈ એટલે આપણે નહીં ને ડાયરેક્ટ પાણી લાગીને આપણે ગારેલી હોય આપણે તો આજે ઝૂલો કુઈ કેવડી મોટી આમ ઝૂલો આપણે અત્યારમાં તો નહીં ગાળતા. અત્યારમાં તો આપણે મોટરની એવી બધી આપણે સુવિધા થઈ ગઈ એટલે આપણે ડાર પાણીને અત્યારમાં તો આપણે પાણી ઉપડાવે છે. જો કે આપણે આવે છે ઝૂલો સામે આપણે આવે રહ્યું. હાલો ફટાફટ જવા દઈએ આપણા સાપરેથી સીધા જ ફાઇનલી ઝૂલો આપણે એક મોટર ચાલુ કરવા માટે આવી ગયા. આપણે 5મી મોટર ચાલુ કરવા માટે આવી ગયા છીએ. આપણે આ કોક તો આપણે ચાલુ કરી નાખ્યું હોય અને ઝૂલો આ રહીને આપણે લાઈન પણ આપણે ફરી જઈએ. હવે આપણે ચાલુ જ કરવાની છે અને આ રહીને આપણે વરસાદનું પાણી હજુ ભર્યું આમ ઝૂલો બે બાજુ આપણે ખાડામાં ભર્યું એટલે કુઈમાં આપણે ઝૂલો બે કુઈમાં રહ્યું ને આપણે પાણી ભર્યું છે. શિખર કેટલા આપણે ખબર છે મહિનો ઉપર થઈ ગયો તો આપણે રહીને કુઈમાંથી પાણી ઓછું થતું જ નહીં. અને હાલો હવે આપણે લાઈન તો ભરી જઈએ. ફટાફટ રહીને મોટર ચાલુ કરી નાખીએ. ચલો મોટર ચાલુ કરવાનું કામ પૂરું કરીને આપણે ઝૂલો સાપડા આવી ગયા અને આજ તો ઝૂલો આપણે તો આવી ગયું ટ્રેક્ટર તે આપણે રહીને ઝૂલો પાણી લઈ લીધું હોય. નાખો આપણે તો પાણી રેડવા આવે જ છે પણ એ રહ્યું આપણે બહુ ખારું પાણી હોય ને ઝૂલો આ રહ્યું આપણે ચીંજવાડાનું મીઠું પાણી છે ને તે આપણે ઝૂલો એક ટાંકી આપણે ખાલી કરી લીધી છે. રણમાં ઝૂલો ફાઇનલી આપણે બપોરનો ટાઈમ થઈ ગયો અને ઝૂલો આ ફરજની અંદર અત્યારમાં આપણે રહીને ઝૂલો આટલામાં આપણે પગલી દઈ દીધી છે અને ઓલામાં આપણે બીજા હારી પગલી દીધી છે. આપણે ફરન તો એક જ છે પણ વચ્ચે રહીને આપણે એક ચીરી નાખી દીધી છે. પછી આપણે આગળ જઈને કાઢી લઈશું અને આપણે જે જૂના ફરન હતા એમાં પણ આપણે પગલી દઈ જ દીધી છે પણ એમાં હવે રહીને થોડીક આપણે પગલી હુકાવા દેવી પડશે કે બહુ રહે ને આપણે પગ બહુ અંદર આપણે જાય અને અથવા આપણે 2 થી 3 હારી તો આપણે દીવી જ પડશે એની અંદર હજુ પણ આપણે પગલી અને ઝૂલો આની અંદર રહીને આપણે આ બાજુ ખાડે એટલે પાણી ભર્યું રહે. અને તમારા બધાને કોમેન્ટ કરવાની છે કે આપણે નવા ફરનમાં વધારે હોયા પડે કે પછી આપણે જૂના ફરનમાં વધારે હોયા પડે. તો ફટાફટ રહીને આ વિડીયોમાં કોમેન્ટ કરી નાખજો. અને આપણી યુટ્યુબ ચેનલની અંદર જે નવા મિત્રો હશે એમને તો હજુ આપણે ખબર જ નહીં હોય કે આપણે હુયા કેવા હોય તો આપણે આગળ બનશે ને એટલે આપણે આ યુટ્યુબ ચેનલની અંદર વ્લોગ આવી જાય તો ત્યાં વધારે જે મિત્રો હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય આપણે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બીજા દી ઝૂલો આપણે રહીને ઝૂલો આ મિશન રહ્યું તૈયાર કરી નાખ્યું હોય અને જે આપણે પહેલા નંબરમાં પાટો પડ્યો તો એ હવે આપણે બંધ કરી નાખ્યો હોય આપણે ચારો અને એ જ પાણીથી જ હવે આપણે બનશે. એ મિશન રહ્યું આપણે લઈ જવાનું, આપણે જે આપણે પહેલા નંબરમાં પાટો પડ્યો તો ત્યાં આપણે લઈ જવાનું હોય ને એ પાટો આપણે 15 તારીખે બંધ કરી નાખ્યો હોય. 15 નહીં આપણે 14 તારીખે આપણે ઉત્તરાયણના દિવસે આપણે એ પાટો ચારો બંધ કરી નાખ્યો હતો. અને જે એનું પાણી એ પાણીથી જ આપણે હુયા બનશે એટલે એ પાણી રહ્યું ને આપણે આવા ઝૂલો આ ખાના આપણે બનાવેલા રહ્યા ને એની અંદર આપણે લઈ લેવાનું. એનું તો જો આપણા કામગીરી ચાલે છે અને રણમાં અત્યારમાં સાજ આપણો પવન ચડી ગયો હોય. બાકી ઝૂલો આપણે સોલર ઉપર 6 મોટર ચાલુ કરી રાખીએ અને ઝૂલો ખાટલી લઈને આવતા રહ્યા આપણે. અને હવે રહ્યું આપણે બેઠા ખબર રાખવાની કે આપણે જે મોટર છે ને એ પાણી મૂકવું ન દે. પૂરા કરીને ફરી પાછા આપણે બેલારવાળી મોટર આવી ગયા અને આ રહ્યું આપણે ઝૂલો બેલાર મૂકેલું ને એટલે આપણે બેલારવાળી મોટરનું નામ પાડી નાખ્યું એવું કંઈક આપણે નામ પાડી નાખ્યું હોય. અને રણમાં આતોરિયાના મોટર કરી નાખી આપણને હેરાન કે કેમ ખબર આપણે આ મોટરને રહીને ઓઇલ સીટ જતી રહેતી અને જો કે આપણે ઓઇલ સીટ નાખી દીધી છે. આપણે ક્યાં એક કોઈ રાખો છો તમને દેખાડો તો ચલો આ કંઈક આપણે જે આવી આપણે ઓઇલ સીલ આવે ને એ આપણે ખરાબ થઈ ગઈ હતી એ આપણે નાખી દીધી છે. જો કે અત્યારમાં તો આપણે પાણી આવે જ છે. હવે આગળ આપણે પાણી મૂકે કે નહીં આપણે આગળ ખબર પડે અને અત્યારમાં આપણે જવાનું આપણે પાટે. હાલો ફટાફટ આપણે આંટો મારતે ચલો પાટે આવી ગયા અને ઝૂલો આ પાટાને રહ્યું આપણે ભર્યો 2 થી 3 મહિના થઈ ગયું આ મીઠાનું ખાનું ભર્યું. તો 2 થી 3 મહિનાનું આ મીઠાના ખાનાની અંદર આપણે મીઠું થઈ ગયું હોય અને ઝૂલો આપણે મશીનનો રહ્યો ને આપણે પંખો લાવીને આપણે મૂકી દીધો હોય એ તમને ખબર જ પડી જ જશે કે એ આપણે શું કામ આવે. તો અત્યારમાં રહ્યો ને આપણા બાપાની તૈયારી કરે આપણે મશીન ટેહરીને લાવવાનું હોય તો ફટાફટ રહીને પહેલાં તો આપણે મશીન ટેહરે થઈએ અને ત્યાં તો આપણે વ્લોગ નહીં શૂટ કરીએ કે ત્યાં રહીને આપણે ખારવાળા હાથી જાય અને કારા પણ હાથી જાય. તો ફટાફટ રહીને આપણે મશીન આ લઈ નાખીએ. ચલો આપણા પાટા ઇલા પડી ન જવાય. ફરી પાછા આપણા પાટે આવી ગયા ને ઝૂલો આ રહ્યો આપણો પાટો અને હેઠ આપણે સાપરે થઈને ઝૂલો હેઠ ત્યાંથી આપણે ફરીને લાઈને હેઠ ઝૂલો આપણે આ મશીન મૂકી દીધું હોય અને હજુ તો રહ્યું ને આપણે પંખાનું અને મશીનનું આમ સરખું આમ લેવર કરવું પડશે.
પછી જ આપણે પાણી રહ્યું ને આપણે મશીન ચાલુ કરીને પછી જ આપણે પંખો પાણી ઉપાડી શકીએ. ત્યાં સુધી તો આપણે નહીં ઉપાડી કે તો હજુ તો રહ્યો ને આપણે 2-3 દિવસ થશે અને પછી જ આપણે જે અમે તમને હુયાનું ખાનું દેખાય એમાં પછી આપણે પાણી લઈ લેવાનું હોય અને આ પાણીથી જ આપણે હુયા બનશે. તો હવે તો રહ્યો ને આપણે 15 દિવસમાં તો આપણે હુયા બની જાય. એટલે આ યુટ્યુબ ચેનલની અંદર રહ્યો ને આપણે હુયાના વ્લોગ તરત જ આપણે અપલોડ કરી દઈશું હુયા બને એટલે. તો જે મિત્રો હજુ સબસ્ક્રાઇબ નહીં કરે ને તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હવે જવાનું આપણે સાપરે અને જો આપણે કાલા રહ્યો ચારો બંધ કરી નાખ્યો તો આ પાટાની અંદર અને હવે રહ્યું ને આપણે પાણીનો અદલા બદલા કરશે ને એટલે જે આપણે રેસ પડે ને હવે આપણે ન પડે મીઠું જ બને. અને હવે રહ્યું ને આ પાટાની અંદર આપણે ડબલ સ્પીડથી મીઠું વધશે અને હવે તો રહ્યું ને આપણે ઉનાળો આવી જાય એટલે રહ્યું ને આપણે ડબલ સ્પીડથી ને મીઠું વધે. અને હવે જવા દઈએ આપણે સાપરે અને જો કેટલો આપણે તાપ તપી ગયો છે. હાલો ફટાફટ આપણે જવા દઈએ સાપરે અને થોડી ઘણી રહ્યું ને આપણે વિડીયો એડિટિંગ પણ કરવાની છે. તો હાલો હવે જવા દઈએ તા. ફાઇનલી રનની અંદર અત્યારમાં આપણે 7નો ટાઈમ થઈ ગયો છે અને જો અત્યારમાં કેવો સુરત દાદા મસ્ત મજાના સનસેટ થાય અને થોડું ઘણું આપણે પગલી દેવાનું કામ હતું એ આપણે પગલી દેવાનું કામ પૂરું કરીને આપણે આવી જાય. ખાલી જો પગની હાલત કેવી થઈ ગઈ આપણે. તો હાલો હવે ફટાફટ હાથ પગ ધોઈ નાખીએ. મશીન પણ જો કે આપણે ચાલુ કરી નાખીએ. મશીન ઉપર અત્યારમાં આપણે 2 મોટર ચાલુ છે, ત્રીજી આપણે અત્યારમાં ચાલુ કરવાની છે. હાલો ફટાફટ રહે ને ત્રીજી પણ મોટર રહે ને ચાલુ કરી નાખીએ. ચાલો ને કેવો એક વાર જો કેવો મસ્ત મજાનો સનસેટ થાય હે ને. હાલો ફટાફટ મોટર ચાલુ કરી નાખીએ. ચલો આજથી નજીને આપણે આ વ્લોગને એન્ડ કરી નાખીશું. તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.